ગુજરાત રાજ્યની અંદર ભૂક્કા બોલાવતી વરસાદની નવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી આપવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર મુશળધાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં 3 ત્રિપુટીઓ દ્વારા ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની કરવામાં આવી રહી છે આગાહી. તેની સાથે સાથે જાણી લેજો ગુજરાતની અંદર મેઘરાજા કેટલા દિવસ માટે લેશે વિરામ. ગુજરાતની અંદર વરસાદનો હળવો વિરામ અત્યારે જોવા મળી રહ્યો છે. સાથે સાથે ગુજરાતની અંદર કેટલા દિવસ સુધી વરાપનો માહોલ જોવા મળવાનો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂતો માટે શું સલાહ આપવામાં આવી રહી છે, હાલ અત્યારે કયા કયા વિસ્તારોની અંદર નવી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે. સાથે સાથે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર કેમ ફરી એકવાર મજબૂત હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે રાજ્યોની અંદર મુશળધાર વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે. ગુજરાત વાસીઓ જાણી લેજો, આવનારી 3 કલાકમાં ગુજરાતમાં વીજળીના ચમકારા, તોફાની પવનોની તીવ્રતા અને આંધી તુફાન વંટોળ સાથે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે ચોતરા કાઢતો વરસાદ. ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હાલ અત્યારે સક્રિય બનતી નવી સિસ્ટમો ઉત્તરીય ભારતના વિસ્તાર, જેમાં રાજસ્થાનના વિસ્તારથી મધ્ય ભારતની અંદર નાગપુરના ક્ષેત્રોને બંગાળની ખાડીના દરિયામાં આમ એક સાથે 3 નવી અને ભયંકર સિસ્ટમો સક્રિય બનતી હોવાને લઈને ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે શું નવી આગાહી કરવામાં આવી રહી છે, ખાસ જાણી લેજો. હાલ ગુજરાતમાં ચાલી રહેલા નવા નક્ષત્ર એટલે કે પુનર્વસુ નક્ષત્રની અંદર રાજ્યની અંદર સૂર્યનો હવે પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે. પ્રવેશની સાથે સાથે પાછલા 2 દિવસથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, રાજ્યની અંદર પાછલા 2 દિવસથી હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ચોતરા કાઢતો હોય તેમ ગુજરાતના ભિન્ન વિસ્તાર ઉપર અત્યારે મજબૂત વરસાદની સ્ટ્રફ લાઈનો ઘેરાઈને ગુજરાતમાં ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ જોવા મળવાના છે. હવામાન નિષ્ણાંતો દ્વારા ગુજરાતમાં હાલ ફરીથી એકવાર વરસાદના મોડલ બદલાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ સંપૂર્ણ ગુજરાતને ગમરોળતો જોવા મળી શકે છે. ગુજરાતમાં તારીખો સાથે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતની અંદર આવનારી 18 તારીખ સુધી કેવું હવામાન જોવા મળી શકે છે, કયા કયા વિસ્તારોની અંદર વરસાદનું જોર હવેથી ગુજરાતમાં વધતું જોવા મળશે, જેની જિલ્લાઓને લઈને લાઈવ અપડેટ આપવામાં આવી રહી છે. તે ઉપરાંત તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ હવામાન ઉપરથી અત્યારે નવી સિસ્ટમની અસરના કારણે શિયર ઝોનનો મજબૂત ઘેરાવો ગુજરાત ઉપર સક્રિય બનતો જોવા મળી રહ્યો છે, જેને લઈને ગુજરાતની અંદર આવનારી 3 કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી 3 કલાકની અંદર નવા જૂની થવાને લઈને હાઈ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે રાજ્યની અંદર 12 થી લઈને આવનારી 19 તારીખની વચ્ચે મેઘરાજાનું દબાણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે, જેના કારણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના જિલ્લાથી કચ્છ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ ગુજરાતમાં આવતા જોવા મળી શકે છે. અરબ સાગરના દરિયામાંથી ફંડોવાથી સિસ્ટમો હવે આગળ વધીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર નવી સિસ્ટમો ત્રાટકતી જોવા મળી રહી છે. નવી સિસ્ટમોની અસરોને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ માછીમારોને આવનારી 24 કલાક માટે દરિયો ન ખેડવા જવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે.
જી હા દર્શક મિત્રો, તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ અત્યારે જોઈ શકો છો. અત્યારે એક સાથે ત્રણ સિસ્ટમનું ભયંકર પરિભ્રમણ વધતું જોવા મળી રહ્યું છે, જેમાં એક સિસ્ટમ રાજસ્થાન, બીજી સિસ્ટમ મધ્ય ભારત અને ત્રીજી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને મજબૂત બનતી જોવા મળી રહી છે. અને હવે આ ત્રણ સિસ્ટમો દરિયાના મારફત થકી આગળ વધીને ગુજરાતના વિસ્તાર તરફ ગતિ કરતી જોવા મળી રહી છે. આમ સિસ્ટમની દિશાઓ બદલાતી જોવા મળી રહી છે. સાથે સાથે તમે વિઝિબિલિટીની અંદર પણ જોઈ શકો છો. પૂર્વીય ભારતના તટીય વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તાર સુધી અપર સર્ક્યુલેશન એરિયાનો મજબૂત ઘેરાવો ગુજરાતમાં ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાત ઉપર અત્યારે એક નવું યુસીએ બનતું જોવા મળી રહ્યું છે અને નવા યુસીએના કારણે એટલે કે નવા અપર સર્ક્યુલેશન એરિયાના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 19 તારીખ સુધીમાં હવામાનની અંદર સતત મોટા પલટાવ જોવા મળવાના છે. આવનારી કલાકોમાં ગુજરાતમાં મેઘરાજાનું દબાણ વધતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના ક્ષેત્રથી સલાયા, ભાનવડના ક્ષેત્રથી લઈને ગુજરાતની અંદર ગોંડલનો વિસ્તાર, જસદણના ક્ષેત્રથી અમરેલીના વિસ્તારમાં સિસ્ટમનું ભારે દબાણ હવેથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધતું જોવા મળવાનું છે. કચ્છના વિસ્તારની અંદર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર પાટણના ક્ષેત્રથી મહેસાણાના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે વીજળીના ચમકારાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં ફરી એકવાર નવી સિસ્ટમના કારણે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર તો આવનાર 3 દિવસ અતિ ભયંકર સાબિત થતા હોય તેમ વરસાદનો નવો રાઉન્ડ સૌથી પહેલા દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે આવનારી કલાકોમાં ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર વધતું હોય તેમ બિલીમોરાના પંથકથી લઈને રાજ્યની અંદર વલસાડના ક્ષેત્રોની અંદર, વાપીના વિસ્તારથી વનસાડાના ક્ષેત્રોમાં, આહવાના વિસ્તારથી સાપુતારાના વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટા પલટાવ અને વધી રહેલા સિસ્ટમના દબાણના ભાગરૂપે 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ ખાબકવાની આગાહી દક્ષિણીય ગુજરાતના આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણીય ગુજરાતના બાકીના વિસ્તાર જેમ કે નવસારીના ક્ષેત્રથી બારડોલીના પંથકોની અંદર પણ હવામાન પલટાતું જોવા મળી રહ્યું છે. વ્યારાના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, તાપીના ક્ષેત્રથી ડાંગના વિસ્તારોની અંદર અને કોસંબાના પંથકથી લઈને રાજ્યમાં ભરૂચ, દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારથી વાંકલ, ઉમરપાડાના ક્ષેત્રથી લઈને ડીડિયાપાડાના વિસ્તારોની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો આ સંપૂર્ણ વિસ્તારોમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. તેની સાથે સાથે જાંબુસરના ક્ષેત્રથી કરજણ, સિનોરના વિસ્તારથી ડભોઈના વિસ્તારોની અંદર, આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી 3 કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ સાથે અને તોફાની પવનોની તીવ્રતા સાથે આભ ફાટતું હોય તેવા ભયંકર દ્રશ્યો દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે. જી હા દર્શક મિત્રો, ખાસ જિલ્લાઓ લખી લેજો. વલસાડના ક્ષેત્રથી નવસારી, સુરતના વિસ્તારથી તાપી, ડાંગ, ભરૂચના વિસ્તારથી નર્મદાના વિસ્તારમાં આવનારી 3 કલાકમાં વરસાદનો નવો ખતરો ટોળાતો જોવા મળવાનો છે. તેની સાથે સાથે ખાસ તારીખો પણ લખીને રાખજો. ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 19 તારીખ સુધી વરસાદનું દબાણ ગુજરાતની અંદર ધીમી ગતિએ વધતું જોવા મળવાનું છે અને આવનારી 20 તારીખથી લઈને આવનારી 30 તારીખની અંદર ગુજરાતની અંદર વરસાદનો એક ભયંકર રાઉન્ડ આવતો જોવા મળી રહ્યો છે, જેના કારણે 20 થી લઈને 30 તારીખની દરમિયાન ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં સાબેલા ધારથી લઈને ભૂકા કાઢી નાખે તેવા ભયંકર વરસાદની ચેતવણી પણ આવનાર દિવસો માટે ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે. આજે અને આવતીકાલ દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વધી રહેલા સિસ્ટમના દબાણના ભાગરૂપે જામનગરના ક્ષેત્રથી લાલપુર, ખંભાળિયાના વિસ્તારોની અંદર પણ આવનારી 3 કલાકમાં ભયંકર સિસ્ટમની અસરની સાથે ભારે વરસાદના ખતરાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે દરિયાઈ કાંઠાની અંદર ઓખા બંદરથી દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં, ભાટિયાના વિસ્તારથી ચીખલી,
ભાનવડના ક્ષેત્રથી કાલાવડ, રાજકોટના વિસ્તારથી ગોંડલના વિસ્તારોની અંદર પણ અત્યારે કંઈક હલચલ વધતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બગસરા, અમરેલી, કુંડલાના વિસ્તારથી ધારી, વિસાવદર, જૂનાગઢ, જેતપુર, ઉપલેટા, કુતિયાણા, પોરબંદરના ક્ષેત્રથી કડાચ, કેશોદના વિસ્તારથી માંગરોળના વિસ્તારોની અંદર આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ઘોર અંધારપટ અને નવા કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ઘેરાઈને અત્યારે કડાકા ભડાકા દર્શાવતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે રાજુલા, તુલસીશ્યામ, મહુવા, ઉના, કોડીનાર ને વેરાવળના વિસ્તારોની અંદર પણ અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ટકરાઈને પોતાની તીવ્રતા દર્શાવતા જોવા મળી રહ્યા છે. ખડસલિયા, ભાવનગર, સોનગઢ, પાલીતાણાના ક્ષેત્રથી તળાજાના વિસ્તારોની અંદર, તેની સાથે સાથે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તાર જેમાં ગઢડાના વિસ્તારથી બોટાદ, રાણપુરના વિસ્તારથી ધંધુકાના વિસ્તારની અંદર, ચોટીલાના વિસ્તારથી રાજકોટ, જસદણના ક્ષેત્રથી બાબરાના વિસ્તાર અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર, સાથે સાથે લીંબડીના ક્ષેત્રથી થાણ, વાંકાનેર, થાવડીના વિસ્તારથી મોરબી અને નવલખીના વિસ્તારથી ધાંગધ્રાના વિસ્તારને હાલવડના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવે ફરી એકવાર ભૂક્કા બોલાવતો જોવા મળી શકે છે. જોકે ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, કારણ કે વરસાદનો અત્યારે આ રાઉન્ડ ધીમી ગતિએ આગળ વધતો જોવા મળવાનો છે અને હાલ મેઘરાજાએ ગુજરાતમાં હળવા વરસાદનો વિરામ લીધેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને અત્યારે મધ્ય ગુજરાતના હવામાનની અંદર પણ ઓચિંતાના પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મધ્ય ગુજરાતના ભિન્ન ક્ષેત્રોની અંદર ખાસ કડાકા ભડાકા અને મેઘગર્જનાનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે, જેમાં પણ આવનારી કલાકોની અંદર ગુજરાતમાં વધી રહેલી સિસ્ટમની અસરને લઈને અહેમદાબાદના જિલ્લામાં મહેમદાબાદના ક્ષેત્રથી ધોળકા, ડાકોરના વિસ્તારથી કપડવંજ, બાલાસિનોર, ગોધરાના વિસ્તારથી પીપલોદ, ચાંપાનેરના વિસ્તારથી આણંદ, બોરસદના વિસ્તારથી તારાપુરના પંથકોની અંદર, સાથે સાથે ખંભાળિયાના ક્ષેત્રોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ વડોદરા, ચાંપાનેર, બોડેલી, છોટા ઉદેપુરના વિસ્તારોની સાથે મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ જેમાં દાહોદ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવની સાથે અત્યારે મજબૂત વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે. આમ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ અને આવી રહેલા મોટા પલટાવને જોતા આવનારી 3 કલાકની અંદર ઓચિંતાનું આભ ફાટતું હોય તેમ અહેમદાબાદના જિલ્લાથી લઈને વડોદરાના વિસ્તારોની અંદર વરસાદનો ખતરો અત્યારે વધતો જોવા મળી રહ્યો છે. કચ્છની અંદર હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર, કરાચીના વિસ્તારથી લઈને રાજ્યની અંદર ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી ફૂંકાતા ભયંકર પવનો અત્યારે આગળ વધીને કચ્છના ક્ષેત્રની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં અત્યારે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે અને પવનની તીવ્રતાની સાથે રાજ્યની અંદર ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ ગાંધીધામ, માંડવી, બારડોલી, નળિયા, લખપત, ખાવડ અને રાપરના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, જોધપુરના વિસ્તારોની અંદર અત્યારે નવી યપર સર્ક્યુલેશન સિસ્ટમ બનતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે જેસલમેરના વિસ્તારથી લઈને સંપૂર્ણ રાજસ્થાનના વિસ્તારની અંદર આ નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે અને હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત સિસ્ટમ ધીમે ધીમે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ તરફ ગતિ કરતી જોવા મળી રહી છે, જેના કારણે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું હલચલ અને સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનો ખતરો પણ વધતો જોવા મળી રહ્યો છે, જેના કારણે આવનારી કલાકમાં થરાદ, રાધનપુર, પાલનપુર, મહેસાણા, ખેડબ્રહ્મા અને હિંમતનગરના વિસ્તારો આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ તમામની વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણે તાજી લેટેસ્ટ અને નવી નક્કોર આગાહી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત વાસીઓ જાણી લેજો, ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવેથી ધબધબાટી બોલાવતો જોવા મળવાનો છે. ગુજરાતના જિલ્લાઓને લઈને કયા કયા વિસ્તારમાં કેવું હવામાન જોવા મળવાનું છે. ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી નક્કોર આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી લઈને આવનારી 17 તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લાઓમાં
વરસાદના દબાણને લઈને કેવું હવામાન જોવા મળી શકે છે. સાથે સાથે આવનારી 3 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વધી રહેલી તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે ગુજરાતના કયા વિસ્તારોમાં તોફાની પવન અને વીજળી પડવાની સાથે સાથે મેઘગર્જનાને લઈને કયા વિસ્તારોની અંદર કેવા પ્રકારની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. તેની સાથે ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદના નવા રાઉન્ડના ભાગરૂપે કઈ તારીખ દરમિયાન ગુજરાતના કયા જિલ્લામાં કેવો વરસાદ ખાબકતો જોવા મળશે અને કઈ તારીખથી ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું જોર ગુજરાતમાં વધી રહેલું છે અને આજથી લઈને ગુજરાતમાં આવનારી 17 તારીખ સુધીની અંદર કેવા પ્રકારનું હવામાન ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળવાનું છે, જેની જિલ્લાઓને લઈને તાજી લેટેસ્ટ અને નવી નક્કોર આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. જેમાં તમે અત્યારે લાઈવ જોઈ શકો છો છૂટા છવાયા સ્થળોની અંદર ગુજરાતમાં મેઘગર્જનાની સાથે સાથે વરસાદની તીવ્રતા વધતી હોય તેમ ગુજરાતમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવન હવે ગુજરાતમાં ફૂંકાતો જોવા મળવાનો છે. આમ તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે. જેમાં આવનારી કલાકોમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરના વિસ્તારોની અંદર પણ તોફાની પવનો સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે વરસાદના ભારે દબાણને લઈને ભરૂચના ક્ષેત્રથી નર્મદા, સુરતના વિસ્તારથી તાપી, નવસારીના વિસ્તારથી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર અત્યારે સૌથી વધારે વરસાદનો ખતરો ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વધતો જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર છોટા ઉદેપુરના વિસ્તારથી દાહોદના વિસ્તારમાં, પંચમહાલના વિસ્તારથી વડોદરાના ક્ષેત્રમાં, આણંદના વિસ્તારથી લઈને અહેમદાબાદના જિલ્લામાં, ખેડાના પંથકથી લઈને મહીસાગરના વિસ્તારની અંદર, આમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે હળવાથી ધીમો વરસાદ વરસતો ગુજરાતની અંદર જોવા મળી શકે છે. તેની સાથે સાથે કચ્છનું હવામાન પલટાતું હોય તેમ કચ્છની અંદર પણ અત્યારે અરબ સાગરના તોફાની પવનો, કરાચીના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ અને રાજસ્થાનના વિસ્તારથી પાકિસ્તાનના વિસ્તારમાંથી બની રહેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત ઘેરાવાને લઈને કચ્છ ઉપર પણ ફરી એકવાર જોર વધતું જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ગાજવીજ અને તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદની સાથે સાથે ગુજરાતમાં તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાને લઈને પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજની રાત્રિ અને આવતીકાલ દરમિયાન વીજળીના ચમકારા જોર દર્શાવતા જોવા મળવાના છે. તેની સાથે સાથે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતના ઘણા બધા સ્થળોની અંદર મધ્યમ વરસાદ વરસવાને લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં ભારે પ્રમાણની અંદર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના ક્ષેત્રોની અંદર પણ વરસાદનું દબાણ ધીમી ગતિએ જોર દર્શાવતું જોવા મળવાનું છે. આમ રાજ્યની અંદર આજથી લઈને આવનારી 17 તારીખ સુધીની અંદર હળવાથી મધ્યમ વરસાદ ભિન્ન ક્ષેત્રોની અંદર પડતો જોવા મળવાનો છે. જેમાં જો ખાસ તારીખોની માહિતી મેળવીએ તો 12 તારીખથી લઈને રાજ્યની અંદર વધી રહેલા વરસાદના જોરના પગલે દક્ષિણીય ગુજરાતની અંદર નવસારી અને વલસાડના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તેની સાથે સાથે 13 તારીખના રોજ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, મધ્ય ગુજરાતની અંદર અરવલ્લી, મહીસાગર અને દાહોદના પંથકમાં અને દક્ષિણીય ગુજરાતની અંદર નવસારી અને વલસાડના જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા 13 તારીખના રોજ પણ આ સંપૂર્ણ વિસ્તારોમાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. 14 તારીખથી ગુજરાતની અંદર વરસાદનું ભયંકર જોર વધતું જોવા મળવાનું છે. અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસતો હોય તેમ ગુજરાતની અંદર 14 તારીખના રોજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારથી દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારીના વિસ્તારથી વલસાડના વિસ્તારોની અંદર મેઘરાજાનું ભયંકર દબાણ વધતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આવનારી 14 તારીખના રોજ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. 15 તારીખથી સિસ્ટમ આગળ વધીને મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ગતિ કરતી જોવા મળવાની છે, જેના કારણે
15 તારીખના રોજ ગુજરાતની અંદર વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને લઈને નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠાના જિલ્લાની અંદર 15 તારીખના રોજ પણ ભારે વરસાદ વરસવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. 16 તારીખના રોજ ગુજરાતનું હવામાન કેવું રહેશે તેની તરફ નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારી 16 તારીખના રોજ ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તાર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમનું જોર વધવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને 17 તારીખના રોજ સાબરકાંઠા અને બનાસકાંઠાના જિલ્લામાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે. આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 17 તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારમાં ભારેથી ભયંકર અને ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધી લેજો. ગુજરાતમાં મુશળધાર વરસાદનો નવો રાઉન્ડ કાઢવાનો છે ચોતરા. જી હા દર્શક મિત્રો, પરેશ ગોસ્વામી, આંબાલાલ પટેલ અને હવામાન વિભાગ આમ ત્રણેય ત્રિપુટીઓ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ભૂક્કા બોલાવતી નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. રાજ્યની અંદર હળવાથી ભારે વરસાદની નવી આગાહી આપવામાં આવી રહી છે. રાજ્યમાં આજથી લઈને આવનારી 24 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડતો જોવા મળવાનો છે. સાથે સાથે 12 થી લઈને 16 જુલાઈ સુધી રાજ્યની અંદર ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. જ્યારે કે 13 જુલાઈના રોજ સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તેમજ અહેમદાબાદના વિસ્તારની અંદર મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર આગામી 5 દિવસ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતમાં ફૂંકાતો હોય તેવા ભયંકર દ્રશ્યો જોવા મળી શકે છે. અહેમદાબાદના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ ફૂંકવાની આગાહી કરવામાં આવી છે. હાલ બે નવી સિસ્ટમની અસરને લઈને રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. ચોમાસાની સિઝનનો અત્યાર સુધીની અંદર સામાન્ય કરતા 94% વધુ વરસાદ અત્યાર સુધીમાં ગુજરાતમાં વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે રાજ્યની અંદર હજુ પણ પવન સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, રાજ્યની અંદર પાછલા 3 દિવસથી લઈને આજ સુધીમાં નવી વરસાદીય સિસ્ટમો ગુજરાતની અંદર આવતી જોવા મળી રહી છે. જેના કારણે અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારમાં હવે વરસાદની શક્યતા વધતી જોવા મળી રહી છે. કયા કયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાની નવી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે આંધી, તુફાન, વંટોળની જેમ ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. 22 થી લઈને 30 જુલાઈએ ઉત્તરીય ભાગોની અંદર વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જેમાં પાટણના વિસ્તારથી સમી, હારીજના વિસ્તારથી બનાસકાંઠા, સાથે સાથે મહેસાણા, સુરત, નવસારી, વડોદરા, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, કચ્છના વિસ્તારોની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. તેમજ આગામી 22 થી લઈને 30 જુલાઈ પણ ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં વરસાદના ખતરાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીના દરિયામાં એક સિસ્ટમ સક્રિય બની રહી છે. તેમજ 3 જુલાઈથી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સતત વરસાદીય ઝાપટા પડી રહ્યા છે. આજથી રાજ્યની અંદર વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમ પશ્ચિમીય તરફ આગળ વધતી જોવા મળી રહી છે. અરબ સાગરની અંદર હાલ 13 જૂનના રોજ એક છેલ્લી સિસ્ટમ બનેલી જોવા મળી હતી. જે બાદ અત્યારે કોઈ પણ નવી સિસ્ટમ અત્યારે અરબ સાગરના દરિયામાં સક્રિય નથી. બંગાળની ખાડીના દરિયામાં બનેલી સિસ્ટમના કારણે અત્યાર સુધી ગુજરાતની અંદર સતત વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. પરેશ ગોસ્વામી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે, બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હાલ મધ્યપ્રદેશ સુધી પહોંચી છે, જેના કારણે યુપી અને દિલ્હી તરફ આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે. આવનાર દિવસોમાં બંગાળની ખાડીના દરિયામાં એક સિસ્ટમ સક્રિય થશે, જે ગુજરાતને ખૂબ જ અસર પહોંચાડશે. આમ રાજ્યની અંદર
22 થી લઈને 30 તારીખના રોજ ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાની નવી આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે. બહાર ફરવા જતા પહેલા ખાસ જાણી લેજો, ગુજરાતમાં 12 થી લઈને 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ કડક સૂચના આપવામાં આવી રહી છે. રાજ્યમાં આવનાર 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને આ 7 દિવસ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ જોવા મળવાનો છે. 12 તારીખથી લઈને 17 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. છેલ્લા 24 કલાક બાદ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતા વધી શકે છે જેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે. 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનાર 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા જવાની કડક સૂચના આપવામાં આવી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 24 કલાક બાદથી રાજ્યની અંદર વરસાદીય માહોલ ફરી એકવાર સક્રિય બનતો જોવા મળવાનો છે. હાલની અંદર મોનસૂન સ્ટ્રફ સક્રિય થતા 24 કલાક બાદથી રાજ્યમાં વરસાદીય માહોલ જામશે. અહેમદાબાદના વિસ્તારથી ગાંધીનગરના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 12 અને 13 જુલાઈએ પણ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે અને કેટલાક વિસ્તારોમાં 12 થી 13 તારીખના રોજ ભારેથી અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળવાનો છે. દરિયાના કેટલાક વિસ્તારોમાં કરંટ પેદા થતો હોવાને લઈને માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી રહી છે.